હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે. જોઈએ તો નિફ્ટીમાં પર જોઈએ તો 23,259 પોઈન્ટ અને લાસ્ટ ડે કરતા જોઈએ તો 30 પોઈન્ટ આપણે નીચે ક્લોઝ કર્યું છે. એટલે આપણે ઓલ ટાઈમ હાઈ આપણે અહીંયા જોઈએ તો આજે 400 નો હાઈ આજે આપણે જોવા મળ્યો છે. તો અહીંયા જોઈએ તો નિફ્ટીમાં આપણે ઓલ ટાઈમ હાઈ ઉપર આપણે આજે ઉપર ગયા છે. ઠીક છે. અહીંયા તમે જો તો અહીંયા નેગેટિવ કેન્ડલ બી અહીંયા શો થઈ છે કે જોઈએ તો એક શૂટિંગ સ્ટાર કેન્ડલ અહીંયા જોવા મળી છે. અને આ શૂટિંગ સ્ટાર કેન્ડલ ત્યારે એક્ટિવ થશે જ્યારે આ માર્કેટ અહીંયા આપણે આ લેવલની નીચે આપણે ક્લોઝ ના કરીએ ત્યાં સુધી. તો આપણે જોઈએ તો આ લેવલ છે, એટલે આ લેવલ આપણે જોઈએ તો 23,220 ની નીચે આપણે ક્લોઝ કરશું ત્યારે માર્કેટમાં એક્ટિવ થશે આ શૂટિંગ સ્ટાર કેન્ડલ. જોઈએ તો અહીંયા શૂટિંગ સ્ટાર અહીંયા તમે જોશો તો માર્કેટ અહીંયા નીચે જ્યાં શૂટિંગ સ્ટાર તમને જોવા મળશે ત્યારે આપણે જોઈએ તો માર્કેટમાં નીચેની આપણે મૂવમેન્ટ આપણે ડાઉન ટ્રેન્ડની શૂટિંગ સ્ટારને આપણે ડાઉન ટ્રેન્ડની ઉપરના ઓલ ટાઈમ હાઈ ઉપર આપણે શૂટિંગ સ્ટાર આવી દેખાય તો આપણે નેગેટિવ માર્કેટમાં અહીંયા હવે સમજતો છે. પણ ત્યારે એક્ટિવ થશે જ્યારે માર્કેટમાં આપણે આ વન ડેમાં આપણે નીચે વન ડેના ડેમાં આપણે નીચે આ કેન્ડલ આપણે ક્લોઝ કરવાના અહીંયા આપણે સક્સેસ થઈએ ત્યારે ઠીક છે. તો આપણે અહીંયા જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં આપણે જોઈએ તો 50 મિનિટમાં આજે આપણે જોઈએ તો માર્કેટના સવારે આપણે ગેપ અપ આપણે જોવા મળ્યું. માર્કેટમાં આપણે જોઈએ તો આપણે ગેપ અપ માર્કેટ ઉપર જોવા મળ્યું અને આપણે પ્રીવિયસ ડે નો હાઈ આપણે પ્રીવિયસ ડે નો ક્લોઝ બી આપણે ઉપર ક્લોઝ ને બી આપણે ઉપર માર્કેટમાં આપણે જોવા મળ્યું. પછી એને ગેપ ફિલ કરવા માર્કેટમાં થોડીક નીચે આવ્યું, પછી અહીંયાથી માર્કેટમાં સાઇડ વેવ સવારથી આપણે સાઇડ વેવ જ જોવા મળી છે. ઠીક છે. એમાં થોડીક નાની એવી મૂવમેન્ટો આપણે જોવા મળી છે, પણ જોવા જઈએ તો આપણે સાઇડ વેવ જ આપણે સવારથી આપણે માર્કેટમાં જોવા મળી છે. મેં કાલના વિડીયોમાં તમને કીધું હતું માર્કેટમાં આપણે મંડે માર્કેટ આપણે થોડુંક સાઇડ વેવમાં મંડે અને ટ્યુઝડે આપણે સાઇડ વેવ બી જોવા મળે અને એક્સપાયરીમાં આપણે થોડુંક આપણે ઉપર નીચેની મૂવમેન્ટ બી આપણે જોવા મળશે નિફ્ટી બેંક નિફ્ટીમાં એક્સપાયરી. કાલે ફિંગ નિફ્ટીની એક્સપાયરી છે એટલે આપણે જોઈશું આજે. ઠીક છે. તો માર્કેટમાં આપણે જોઈએ તો અહીંયા એક સાઇડ વેવ માર્કેટ અહીંયા જોવા મળી છે. તમે જોઈએ તો 1 અવર ચાર્ટમાં આપણે જોઈએ તો 1 અવર ચાર્ટમાં જોઈએ તો અહીંયા બી આ માર્કેટમાં એક જોઈએ તો એક આ રેન્જમાં માર્કેટ અત્યારે ફરે છે. ઠીક છે. આ રેન્જ જો માર્કેટ આ રેન્જને બ્રેકઆઉટ કરશે ત્યારે આપણે અહીંયા આપણે આ રેન્જને બ્રેકઆઉટ મળશે ને પછી આપણે જોઈએ તો પછી આપણે આ રેન્જનું બ્રેકઆઉટ મળશે પછી આપણે ઉપરનું લેવલ આપણે સારું એવું આપણે જોવા ઓલ ટાઈમ હાઈની ઉપર બી આપણે બ્રેકઆઉટ મળશે તો આપણે 23,600 અને 23,500 ઉપરનું લેવલ બી આપણે જોવા મળશે. અને જો કાલે આ બ્રેકઆઉટ કરે આ રેન્જમાં માર્કેટ ઓપન થાય અને પછી જો થોડો ટાઈમ હોલ્ડ કરે અહીંયા માર્કેટ પછી જો હોલ્ડ કરીને માર્કેટનો બ્રેકઆઉટ આપશે આ લેવલને તો સારી એવી મૂવમેન્ટ બી આપણે ઉપરની નીચેની જોવા મળી શકે છે. પણ આપણે જોઈએ તો આ રેન્જ કેવી છે 23,130 અને અહીંયા જો તો 23,400 એટલે આ 200 ની રેન્જમાં આપણે અહીંયા મૂવમેન્ટ આપણે જોવા મળી છે. 1 અવર ચાર્ટમાં જો તો આ 200 ની મૂવમેન્ટ ની અંદર જ માર્કેટ ફરે છે. પણ બ્રેકઆઉટ કરશે કોઈ બી એક તો અહીંયા સારી એવી આપણે મૂવમેન્ટ જોઈએ તો અહીંયા આ લેવલ સુધી માર્કેટ જો બ્રેકઆઉટ કરશે તો આ લેવલ સુધી આપણે આ લેવલ સુધી આપણે જોઈએ મળે તો 22,900 નો આપણે બ્રેકઆઉટ મળે તો 22,920 આપણે લેવલ જોવા મળે છે. જો 22,900 નો બ્રેકઆઉટ થાય તો આપણે નીચે જોઈએ તો અહીંયા આ લેવલ બી આપણે નીચે જોઈએ તો આ લેવલમાં આપણે જોવા મળે છે 22 અને પછી 22,600 પણ અહીંયા જોઈએ તો આ લેવલ 22,900 નું લેવલ એક આપણે સારું એવું આપણે સ્ટ્રોંગ અહીંયાથી રીટેસ્ટ કરીને બી માર્કેટમાં ઉપર જઈ શકે છે. એટલે અહીંયા જોઈએ તો આ લેવલ બી આપણે અહીંયા સપોર્ટ સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા ઉભો છે. અહીંયા રેઝિસ્ટન્સ છે 23,400. જો 23,400 ને બ્રેકઆઉટ કરશે તો 500 ધીમે ના બ્રેકઆઉટ કરશે તો આપણે નિફ્ટીમાં એક્સપાયરીના દિવસે 600 નું લેવલ બી આપણે જોવા મળી છે. જો કાલે આ બ્રેકઆઉટ કરીને ઉપર માર્કેટ જો માર્કેટ આ હોલ્ડ કરે આ રેન્જમાં ઓપન થાય તો માર્કેટમાં થોડો ટાઈમ પછી આપણે સેકન્ડ હાફમાં બી આપણે જોવા ઉપરની રેન્જ બી આપણે જોવા મળી શકે છે. તો
તો આપણે પછી આપણે આ હોલ્ડ કરે પછી આ સેકન્ડ આ હોલ્ડમાં ગમે તે આપણે રેન્જ આપણે નીચે ઉપરની જોવા મળે તો આપણે મૂવમેન્ટ સારી એવી જોવા મળશે. જો ગેપ અપ રહે છે તો આપણે ઉપરની મૂવમેન્ટ આપણે સારી એવી. જો આ માર્કેટ 423 400 ની ઉપર ગેપ અપ માર્કેટ રહે તો આપણે ઉપરનું માર્કેટ લેવલમાં 23500 અને 23500 600 નું લેવલ બી જોવા મળી શકે છે. અને જો આ બ્રેકઆઉટ કરશે 23140 ને 23130 ને ઠીક છે તો આપણે નીચેનો આ લેવલ બી 22900 નું લેવલ બી આપણે કાલે જોવા મળી શકે છે. અને નીચેના આ લેવલમાં બી આપણે જોવા મળી શકે છે. ઠીક છે તો આપણે જોઈએ તો અહીંયા આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ એકવાર જોઈ લઈએ. ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં આપણે જોઈએ તો હવે ટ્રેન્ડ નીચે ડાઉન ટ્રેન્ડ જોઈએ તો અહીંયા અહીંયા જોઈએ તો 22960 નો અહીંયા આપણે જોઈએ 22950 નું અહીંયા એક રજિસ્ટર નું કામ કરે છે. ઠીક છે તો અહીંયાથી માર્કેટનો હોલ્ડર જો આ બ્રેકઆઉટ કરશે તો આપણે સારી એવી મૂવમેન્ટ બી આપણે જોવા મળી શકે છે. અને આ બ્રેકઆઉટ કરશે નીચેના આ લેવલ બી તો આપણે 30 એટલે 22700 નું 22700 નું બ્રેકઆઉટ મળે તો આપણે નીચેના લેવલ બી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સેમ જ વસ્તુ છે અહીંયા બી સેમ જ છે. ઉપરથી નીચે ઉપર અહીંયા ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં એટલે 60% છે. જો 60% નું અહીંયા બ્રેકઆઉટ મળે આપણે આ 60% નું બ્રેકઆઉટ અહીંયા ઠીક છે તો આ 60% નું બ્રેકઆઉટ મળશે આપણે તો આપણે નીચેના માર્કેટમાં આપણે નીચેનું લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો અહીંયાથી આ લેવલ બ્રેકઆઉટ કરે કાલે 22900 નું તો આપણે નીચેની મૂવમેન્ટ જોવા અને આ મૂવમેન્ટ આ રેન્જમાં માર્કેટ ફરે છે તો આપણે એ રેન્જમાંથી આપણે બહાર આવશે તો આપણે રેન્જ અહીંયાની લેવલ અહીંયા જોવા મળી શકે છે. ઉપરના લેવલ મેં કીધું એ રીતે પહેલા તમને કીધું એ રીતે પહેલા 522 અને 23633 આ રેન્જ બી આપણે કાલે ઉપરનું લેવલમાં જો આ બ્રેકઆઉટ કરે આ લેવલમાં 23400 નું તો આપણે ઉપરના રેન્જમાં ઉપર જોવા મળે છે. અને આ લેવલ બ્રેકઆઉટ થશે તો આપણે આ લેવલમાં આપણે અહીંયા 900 નું લેવલ બી આપણે નીચે લેવલ બી જોવા મળે છે. 22 અને 22600 નું બી લેવલ અહીંયા આપણે જોવા મળી શકે છે. હવે જોઈએ તો બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં આપણે અહીંયા જોઈએ તો એક વન ડે ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ તો વન ડે ટાઈમ ફ્રેમમાં જોઈએ તો માર્કેટમાં અહીંયા આપણે સવારમાં માર્કેટમાં આપણે સારી એવી મૂવમેન્ટ આપણે જોવા મળી હતી માર્કેટમાં બી. પછી નીચે ઉપર સેલર એક્ટિવ થયા. અહીંયા સેલર જ્યાં સુધી માર્કેટમાં આપણે જોઈએ તો 50,60 નો બ્રેકઆઉટ ના મળે 50,60 નો ત્યાં સુધી આપણે ટ્રેડ કરવાનો નથી. 50,60 જો એ બ્રેકઆઉટ કરે તો આપણે ઉપરના લેવલ સુધી આપણે આ લેવલ ઉપર લેવલના બી ઉપર જોવા મળી શકે છે. તો તમે જોવો છો તો 51 આપણે ઓલ ટાઈમ હાઈ ની ઉપર જઈ જશું 50,600 સુધી આપણે કાલે જોવા મળે તો 50,60 નો મૂવમેન્ટ આપે તો 600 સુધીનું લેવલ બી આપણે જોવા મળી શકે છે લેવલ. અને પછી જો માર્કેટમાં એક ગ્રેવિટી ડોઝી કેન્ડલ અહીંયા આપણે અહીંયા જોવા મળી છે. અહીંયા ગેવિસ્ટોન ડોઝી કેન્ડલ અહીંયા આપણે જોવા મળી રહી છે. ગેવિસ્ટોન ડોઝી કેન્ડલ ઠીક છે તો આપણે અહીંયા ગેવિસ્ટોન ડોઝી કેન્ડલ જોવા મળી છે. અહીંયા જો એ માર્કેટમાં આ નેગેટિવ કેન્ડલ જોવા મળી છે. જો આ કેન્ડલ આપણે બ્રેકઆઉટ કરે અને આ લેવલનો આપણે જોઈએ તો 49,640 નો મૂવમેન્ટ આપણે નીચે કેન્ડલ આપણે કાલે ક્લોઝ કરશું વન ડે માં તો પછી આપણે આ લેવલ બી અહીંયા આ લેવલમાં બી આપણે જોવા મળી શકે છે. તો આ લેવલ બી આપણે જોવા મળે છે. અને જો આ માર્કેટમાં આ લેવલ જો કાલે બ્રેકઆઉટ કરશે તો પછી આપણે અહીંયા 50,600 સુધી બી આપણે કાલે માર્કેટમાં જોઈ શકશું. ઠીક છે
અને નીચે તમને આ લેવલ કીધું અને નીચે સેકન્ડ પછી આ લેવલ બી આપણે જોવા મળી છે, ત્રીજું આ લેવલ બી આપણે અહીંયા નિફ્ટીમાં જોવા મળી શકે છે. 50 મિનિટનો આપણે ચાર્ટમાં જોઈશું. તો 50 મિનિટના આપણે ચાર્ટમાં જોઈશું તો આજે ટ્રેડ જુઓ તમે તો 50 મિનિટમાં આજના ટ્રેડ તમે જોશો તો સાઇડ વેવ માર્કેટ બી અહીંયા જોવા મળી શકે. તો આપણે તમે જોશો તો અહીંયાથી આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણે જોઈએ તો 7 તારીખથી આપણે શુક્રવારે બી સાઇડ વેવ માર્કેટમાં આપણે મુવમેન્ટ જોવા મળશે. એટલે ગેપ અપ માર્કેટ થયું ઉપર, પછી થોડી વાર ઉપર માર્કેટ ગયું ઉપર અને ઉપર ગયા પછી માર્કેટમાં 50 ઉપર ટક્યું ને ત્યાં સેલર એક્ટિવ થાય એટલે પછી ફરીથી આપણે નીચે 749 780 આપણે નીચે લાઈને ઉપર રહે. એટલે આપણે જોઈએ તો આપણે 49 780 આજના પ્રીવિયસ ડે લાસ્ટ ડે કરતા જોઈએ તો 22 પોઈન્ટ આપણે માઈનસમાં આપણે આજે ક્લોઝ કર્યું છે. તો તમે જુઓ તો 1 અવર ચાર્ટમાં હું તમને કહું તો 1 અવર ચાર્ટમાં તમને મેં કીધું કે જો જ્યાં સુધી માર્કેટ આ રેન્જની બહાર નહીં આવે, આ રેન્જનો બ્રેકઆઉટ નહીં કરે, જ્યાં સુધી માર્કેટમાં આ રેન્જનો બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી આપણે મૂવમેન્ટ જોવા નહીં મળે, ત્યાં સુધી સાઈડવેઝ હોય. હવે જોઈએ તો આ 1 અવર ચાર્ટમાં જોઈશું તો 1 અવર ચાર્ટમાં જોઈએ તો આ માર્કેટમાં આ જો 50 230 અને જોઈએ તો અહીંયા નીચે જોઈએ તો 49 600 એટલે આપણે જોઈએ તો 200 ને 800 પોઈન્ટ અહીંયા ગેપ એટલે 800 પોઈન્ટ માર્કેટ હતી આપણે જોવા મળી રહ્યો છે. પણ અહીંયા જોઈએ તો અહીંયાથી આપણે અહીંયા સુધી જોઈએ તો 4000 પોઈન્ટ આપણે અહીંયા પ્લસ થયા છે એટલે 4000 પોઈન્ટ આપણે પ્લસમાં આપણે ક્લોઝ કર્યું છે. તો હવે આપણે માર્કેટમાં જોવાનું રહેશે કે માર્કેટમાં અહીંયાથી સેલર એક્ટિવ થશે કે બાયર એક્ટિવ થશે. જો માર્કેટમાં સાઇડ વેવ માર્કેટ રહેશે અને હોલ્ડ કરે માર્કેટ આ રેન્જમાં અને પછી બ્રેકઆઉટ આપશે તો સારી એવી મૂવમેન્ટ આપણે જોવા મળી શકે છે. તો આપણે કાલે બી આ માર્કેટમાં આ રેન્જમાં રહેશે અને પછી વેડનેસડે આપણે જોઈએ તો બુધવારે આપણે જોઈશું તો બુધવારે આપણે બ્રેકઆઉટ કરશે ઉપર નીચેનો તો આપણે નીચેની મૂવમેન્ટ સારી એવી અહીંયા આ લેવલમાં બી આપણે નીચે જોવા મળી શકે છે અને થર્ડ આ લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો આપણે જોઈએ તો આ લેવલ 49600 અને આ લેવલ તમે કીધું તો આ લેવલ હોલ્ડ ની આપણે માર્કેટ ગેપ અપ કે આપણે કાલે જોવાનું રહેશે કે માર્કેટ ગેપ અપ કે ગેપ ડાઉન કે માર્કેટ હોલ્ડ કરી અને માર્કેટમાં આ રેન્જની અંદર માર્કેટ ઓપન થાય છે તો કાલે એ જોવાનું રહેશે. જો આ માર્કેટ આ રેન્જમાં ઓપન રહેશે અને પછી બ્રેકઆઉટ આપશે તો સારી એવી મૂવમેન્ટ બી આપણે ઉપર નીચેની જોવા મળી શકે છે. તો અહીંયા ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં આપણે જોઈએ તો નીચેથી ઉપર કરીએ તો અહીંયા તો મેં તમને કીધું એ રીતે જો માર્કેટમાં રેન્જ ઉપર બ્રેકઆઉટ મળશે અને જો આ રેન્જનો બ્રેકઆઉટ મળે આપણે કાલે 49 200 નો તો નીચે તમને કીધું એ રીતે આ લેવલ બી આપણે નીચે આ લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો છે 48 600 જો આ 600 નો બ્રેકઆઉટ મળે આપણે 49 200 નો તો 48 600 સુધી બી માર્કેટમાં નીચે આવી શકે છે. જો આ રેન્જને બ્રેકઆઉટ મળે તો આ રેન્જનો બ્રેકઆઉટ મળે તો આપણે નીચે આવી અહીંયા લેવલ બી આપણે જોવા મળી શકે છે. આપણે બ્રેકઆઉટ આપે તો સવારનું અહીંયા લોકોને ઠીક છે તો આ લેવલની અંદર માર્કેટમાં આપણે જોવા મળી શકે છે. તો મેં તો 50 મિનિટના ચાર્ટમાં બી આપણે જોઈશું તો 50 મિનિટમાં જોઈએ તો આપણે અહીંયા રેન્જમાં માર્કેટ ઓપન થાય છે. 50 મિનિટના ચાર્ટમાં બી જોઈશું તો આપણે અહીંયા લેવલ આપણે ડ્રો કરીશું તો માર્કેટમાં આ લેવલની બહાર જો આપણે ટ્રેડ થાય ઓપન તો આપણે અહીંયા આ લેવલ સુધી માર્કેટમાં આપણે નીચે આ લેવલ સુધી માર્કેટમાં આપણે ટ્રેડ કરીશું. આ લેવલનો બ્રેકઆઉટ મળે તો આપણો ઓલ ટાઈમ હાઈની ઉપર અહીંયા જોવા મળી શકે છે તો 51 251 160 સુધી અને આ લેવલની આપણે પછી બહાર અહીંયા ટ્રેડ કરવાનો રહેશે. ઠીક છે જ્યાં સુધી માર્કેટ આ બ્રેકઆઉટ ના આપે આ લેવલના ત્યાં સુધી આપણે ટ્રેડ કરવાનો નથી. 48 700 અને આ જુઓ તો અહીંયા 50,000 એટલે આપણે જોઈએ તો 1000 પોઈન્ટ ની અંદર માર્કેટમાં રેન્જમાં માર્કેટ પડે છે એટલે આ માર્કેટમાં તમે જો અહીંયા તમને ટ્રેડ કરવાનો રહેશે અને જો તમારે સ્વિંગ ટ્રેડ નાનું એવું તમારે જો તમારે 50-60 પોઈન્ટ લેવા હોય તો માર્કેટમાં આ રેન્જની ઉપર બ્રેકઆઉટ કરે કાલે આ રેન્જમાં માર્કેટ ઓપન રહે અને બ્રેકઆઉટ કરે તો આ રેન્જ અહીંયા સુધી 50-500 સુધી આપણે અહીંયાથી સેલર એક્ટિવ થાય તો અહીંયાથી મે બી અહીંયા આપણે સેલર એક્ટિવ થાય તો માર્કેટ નીચે રિટેસ્ટ કરવા નીચે બી આવી શકે છે. જો આ ટ્રેડ બ્રેકઆઉટ કરશે તો નીચે આપણે આ બ્રેકઆઉટ કરશે તો આપણે 48 700 નું લેવલ બી કાલે જોવા મળી શકે છે.
ઠીક છે. તો નિફ્ટીના અને ઇન્ટ્રાડે ટ્રેડિંગના કોલ છે. અને ફિમ નિફ્ટીમાં જોઈએ તો ફિમ નિફ્ટીમાં જોઈએ તો આપણો લાસ્ટ ડે કરતા જોઈએ તો વન ડે ચાર્ટ પેલા વન ડે ટાઈમ ફ્રેમમાં જોઈએ તો વન ડે માં તમે જોઈશો તો અહીંયાથી ગ્રેવિસ્ટોન ડોજી કેન્ડલ મેં તમને કીધું એ રીતે અહીંયા બી સેમ અહીંયા બી એ રીતે ઓપન થાય છે. તો અહીંયા તમે જોશો તો 22,150 ચોપન અહીંયા 22,154 માર્કેટમાં. ઠીક છે. તો માર્કેટમાં તમે જુઓ તો અહીંયાથી વન વે માર્કેટમાં ઉપર છે અને આજે એક કેન્ડલ આજે આપણે જોઈએ તો 10 તારીખ 10 આજે કેન્ડલ આપણે નેગેટિવ જોવા મળી છે અને આપણે જોઈએ તો શપથવિધિ બી ખતમ થઈ પૂરી થઈ ગઈ એટલે 3 મોદીના 3.0 અહીંયા ઓપન થઈ ગયું છે એટલે હવે કેબિનેટ મીટિંગ હવે કેબિનેટમાં બી અહીંયા થોડાક એવા ડિસિઝન લેવામાં બી આવ્યા છે. તો હવે પાવર સેક્ટર ને બધું આપણે હવે જોઈશું પાવર સેક્ટર ને બધું અમુક જે સેક્ટર છે તો આપણે પાવર ઓટો સેક્ટર ને બધું એફએમજીસીજી અને બધા સેક્ટરમાં બી આપણે જોઈશું શેરમાં અને જો સારા એવો હતો તો આપણે સારો એવો પોર્ટફોલિયો અહીંયા આપણે બનાવવાની કોશિશ કરશું. તો અહીંયા જોઈએ તો અહીંયા 50 મિનિટના ચાર્ટમાં તમે જોશો તો અહીંયા 50 મિનિટના ચાર્ટમાં આજે જુઓ તો માર્કેટમાં અહીંયા બી સેમ સાઇડ વેવ માર્કેટમાં અહીંયા જોવા મળી છે. જ્યાં સુધી માર્કેટમાં રેન્જનો બ્રેકઆઉટ ના આપે આ રેન્જને એક આ રેન્જ ઉપર જોઈએ તો આ રેન્જને આ રેન્જમાં માર્કેટ ઓપન થાય અને આ માર્કેટ અને બ્રેકઆઉટ કરે આપણે 22,320 નો અને નીચે આપણે 22,040 નો આપણે બ્રેકઆઉટ મળે તો આપણે નીચે અહીંયા આપણે પુટ લેશું અહીંયા અને ઉપર જો 22,300 ની ઉપર ક્લોઝ ઓપન ગેપ ઓફ માર્કેટ રહે છે આ ગેપ અપ 22,300 ની 22,320 ની ઉપર તો આપણે અહીંયા આ લેવલ સુધી બી માર્કેટમાં આપણે ટ્રેડ કરશું અહીંયા અને અહીંયાથી આપણે અહીંયા ધ્યાન આપશું તો અહીંયા કોઈ નેગેટિવ કેન્ડલ બને તો અહીંયાથી આપણે અહીંયાથી આપણે નીકળી જઈશું 30 થી 40 પોઈન્ટ આપણે અહીંયા લઈને આપણે અહીંયાથી અને જો આ બ્રેકઆઉટ કરશે તો પછી અહીંયા આપણે ઉપરના લેવલ બી આપણે ઉપરનું લેવલ 22,600 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો આ બ્રેકઆઉટ થશે તો પછી 22,600 નું લેવલ બી આપણે 200 પોઈન્ટનો આપણે ગેપ અહીંયા તમને 3 નિફ્ટીમાં બી જોવા મળી શકે છે. જો માર્કેટમાં આપણે આ લેવલનું બ્રેકઆઉટ મળે આ લેવલનો આપણે જોઈએ તો 22,020 નો અહીંયા બ્રેકઆઉટ મળે તો નીચે આપણે 21,730 સુધી આપણે લેવલ બી જોવા મળી શકે છે. તો ઇન્ટ્રાડે ટ્રેડિંગના મેં તમને નિફ્ટીમાં બી અહીંયા એક્સપ્લેન કર્યું છે માર્કેટમાં. ઠીક છે. તો અહીંયા તમને કોઈ જાતની અહીંયા બાય કે સેલ કરવાની કોઈ અહીંયા બાય કે સેલ કરવાની અહીંયા કોઈ જાતની અહીંયા તમને અહીંયા વાત કરી નથી આ વિડીયોમાં અને ખાલી આ વિડીયો લર્નિંગ પર્પઝ અને એનાલિસિસ કરવા માટે આ વિડીયોને અમે બનાવ્યો છે અને કોઈ તમારા કોઈ ઇન્વેસ્ટરની સલાહ લઈ તમે પોતાનું ઇન્વેસ્ટ કરી શકો છો. તમારે કોઈ ઇન્વેસ્ટરની સલાહ લઈ અને તમે પોતે ટ્રેડિંગ કરી શકો છો અને એમાં તમારો પ્રોફિટ અને લોસ એ તમારી રિસ્પોન્સિબિલિટી રહેશે. આ વિડીયો તમને ગમે હોય તો તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને વધુને વધુ શેર કરજો. ઠીક છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.